જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા? સ્વાગત છે તમારું દમુસ વ્લોગ ચેનલમાં। તો આજે આપણે જાણીશું કે મહામાસના વદ પક્ષની વિજયા એકાદશીનો ઉપવાસ ક્યારે કરવો, 12 તારીખે કે 13 તારીખે, પારણાનો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ માનવામાં આવે છે અને તેનું ફળ શું છે। તો દર માસની શુક્લ પક્ષની 2 એકાદશી અને અધિક માસની 2 એમ 26 એકાદશી હોય છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં થયેલો છે। દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે, તેમજ આ મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે। વિજયા એકાદશીના નામ ઉપરથી જ ખબર પડી જાય કે દરેક કાર્યમાં વિજય આપનારી એકાદશી એટલે 2026ની મહામાસની શુક્લ પક્ષની વિજયા એકાદશી। હિન્દુ શાસ્ત્ર પ્રમાણે વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશીનું છે, જે તિથિનું એક વિશેષ મહત્વ છે। મહામાસની વદ પક્ષની એકાદશી તિથિને વિજયા એકાદશી કહેવાય છે। એકાદશી તિથિ દર માસમાં 2 વાર આવે છે ને, એક તો સુદ પક્ષની અને બીજી વદ પક્ષની। એકાદશીની તિથિ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે। એમાં પણ આ મહામાસની વિજયા એકાદશીના દિવસે અશરણોને શરણ આપનારા શ્રી હરિનારાયણનું પૂજન કરવાનું મહાત્મય વધારે છે, અથવા તેમના 10 અવતારમાંથી કોઈ પણ અવતારનું પૂજન કરવામાં આવે છે। મહામાસની વદ પક્ષની એકાદશીને વિજયા એકાદશી કહે છે। આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય દરેક કાર્યમાં વિજય મેળવે છે। આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશીની તિથિના દિવસે ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે એવું માનવામાં આવે છે। એકાદશીના દિવસે બીજું કોનું પૂજન કરવાથી પુણ્યનું ફળ મળે છે કે એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના પૂજનની સાથે સાથે કામધેનુ ગાય માતાના, વૃંદા એટલે કે તુલસી માતા, પીપળાના વૃક્ષનું, શિવલિંગનું, આ બધાનું પૂજન કરવામાં આવે છે। આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા મુજબ કશું જ બાકી રહેતું નથી। એકાદશીના ઉપવાસ કોણ કોણ કરી શકે અને કેવી રીતે કરવું? તો એકાદશીનું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શૂદ્ર, ક્ષત્રિય કે વૈશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે। એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ હોય કે કોઈ રોગથી પીડાતા હોય, ઉંમરલાયક વ્યક્તિ જેને આપણે વૃદ્ધાવસ્થા કહીએ, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે કે વધારે શ્રમ કરતા હોય તો એક વેળાનું વ્રત કરવું જોઈએ। એમાં ફળો ખાવા જોઈએ। જો આ શક્ય ન હોય તો આ દિવસે ચોખ્ખા અને મીઠું ન ખાવા જોઈએ। ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ। દર માસે 2 એકાદશી, 3 વર્ષે આવતા પુરુષોત્તમ માસની 2 એકાદશી, એમ કુલ 26 એકાદશીઓ હોય છે એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। તો આપણે મહામાસના વદ પક્ષની વિજયા એકાદશીની તિથિની માહિતી આપણે જાણીએ ને, તો આ વર્ષે 2026ની વિજયા એકાદશીની શરૂઆત 12 ફેબ્રુઆરી 2026ની ગુરુવારે બપોરે 12:21 થશે। એકાદશી તિથિ સમાપ્તિ 13 ફેબ્રુઆરી 2026 શુક્રવાર બપોરે 2:25 થશે। ઉપવાસ સૂર્યોદય શરૂ કરવામાં આવતો હોવાથી ઉપવાસ 13 ફેબ્રુઆરી 2026 અને શુક્રવારે કરવો। 13 ફેબ્રુઆરી 2026 શુક્રવાર પૂજનનો શુભ સમય સવારે 8:27 થી 11:16 સુધીનો છે અને પારણાનો સમય છે એ 14 ફેબ્રુઆરી 2026 શનિવાર સવારે 6 થી 8:12 સુધીનો છે। આ વર્ષે વિજયા એકાદશી દિવસે ખાસ યોગ બને છે। તો આ દિવસે શુક્ર ઉચ્ચ રાશિમાં, ગુરુ અને શનિ પોતાની રાશિમાં, મંગળ ચંદ્રના નક્ષત્રમાં અને ચંદ્ર પણ દ્રષ્ટિ પર નાખી રહ્યો છે, જેનાથી મહાલક્ષ્મી યોગનો પ્રભાવ પડશે। આ શુભ યોગો સ્નાન, દાન, વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજાનું અનેક ગણું શુભ ફળ મળશે। મહામાસની વદ પક્ષની વિજયા એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી મનુષ્ય દરેક કાર્યમાં વિજય મળે છે અને આ વિજયા એકાદશીના પ્રભાવથી તેના શ્રવણ અને પઠનથી સમસ્ત પાપ નષ્ટ થઈ અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને સ્વર્ગમાં સ્થાન મળે છે અને મોક્ષ મળે છે।
તો હવે આપણે સાંભળશું મહામાસની વિજયા એકાદશીનું મહાત્મય કથા. યુધિષ્ઠિરે પૂછ્યું કે વાસુદેવ, ફાગણના કૃષ્ણ પક્ષમાં એટલે કે મહામાસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે તે મને કૃપા કરીને જણાવશો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે એકવાર નારદજીએ કમળના આસન ઉપર બિરાજમાન થનાર બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે સુરશ્રેષ્ઠ, ફાગણના એટલે કે મહામાસના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી હોય છે, કૃપયા તેના પુણ્યનું વર્ણન મને કરશો. બ્રહ્માજીએ કહ્યું કે નારદ, સાંભળો, હું એક ઉત્તમ કથા સંભળાવું છું જે પાપોને દૂર કરનારી છે. આ વ્રત ઘણું જ પ્રાચીન, પવિત્ર અને પાપનાશક છે. આ વિજયા નામની એકાદશી રાજાઓને વિજય પ્રદાન કરે છે. ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષને માટે વનમાં ગયા અને ત્યાં પંચવટીમાં સીતા તથા લક્ષ્મણની સાથે રહેવા લાગ્યા. ત્યાં રહેવાના સમયે રાવણે ચપળતાપૂર્વક વિજયાત્મા શ્રી રામની તપસ્વીની પત્ની સીતાનું હરણ કરી લીધું. એ દુઃખથી શ્રીરામ વ્યાકુળ થઈ ગયા. એ સમયે સીતાની શોધ કરતા રહીને તેઓ વનમાં ફરવા લાગ્યા. થોડે દૂર જવાથી તેને જટાયુ મળ્યા. તેમનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું હતું. ત્યારબાદ તેણે વનમાં કબંધ નામના રાક્ષસનો વધ કર્યો. પછી સુગ્રીવ સાથે તેમની મિત્રતા થઈ. એ પછી શ્રીરામને માટે વાનરોની સેના એકઠી થઈ. હનુમાનજીએ લંકાના ઉદ્યાનમાં જઈને સીતાજીના દર્શન કર્યા અને તેમણે રામની ચિહ્ન સ્વરૂપ મુદ્રિકા આપી. આ તેમણે મહાન પુરુષાર્થનું કામ કર્યું હતું. ત્યાંથી પાછા ફરીને તેઓ રામચંદ્રજીને મળ્યા અને લંકાના બધા સમાચાર તેમને આપ્યા. હનુમાનજીની વાત સાંભળીને શ્રી રામે સુગ્રીવની અનુમતિ લઈ અને લંકા તરફ જવાનો વિચાર કર્યો અને સમુદ્રને કિનારે પહોંચીને તેણે લક્ષ્મણને કહ્યું, સુમિત્રાનંદન, કયા પુણ્યથી આપ સમુદ્રને પાર કરી શકાય છે? આ અત્યંત અઘાત અને ભયંકર જળ જંતુઓથી ભર્યો છે. મને એવો કોઈ ઉપાય નથી દેખાતો જેનાથી આને સહેલાઈથી પાર કરી શકીએ. લક્ષ્મણ બોલ્યા કે મહારાજ, આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ પુરુષોત્તમ છો. આપનાથી શું છૂપવું છે? અહીંયા દ્વીપની અંદર બદકાલભ્ય નામના મુનિ રહે છે. અહીંયાથી અડધા યોજન દૂર તેમનો આશ્રમ છે. રઘુનંદન, એ પ્રાચીન મુનીશ્વરની પાસે જઈ અને તેમને આનો ઉપાય આપણે પૂછીએ. લક્ષ્મણની આ ઘણી સુંદર વાત સાંભળીને શ્રી રામચંદ્રજી મહામુનિ બકદાલભ્યને મળવાને માટે ગયા. ત્યાં પહોંચીને તેણે મસ્તક નમાવીને મુનિને પ્રણામ કર્યા. મુનિ તેમને જોતા જ ઓળખી ગયા કે આ તો પુરાણ પુરુષોત્તમ શ્રી રામ છે, જેઓ કોઈ કારણવશ માનવ શરીરમાં અવતાર લીધો છે. તેમના આવવાથી મહર્ષિને ઘણી પ્રસન્નતા થઈ. એણે પૂછ્યું કે શ્રી રામ, આપનું કેવી રીતે અહીંયા આગમન થયું? શ્રી રામ બોલ્યા કે બ્રહ્મન, આપની કૃપાથી માણસો સહિત લંકાને જીતવાને માટે સેનાની સાથે સમુદ્રના કિનારે આવ્યો છું. મને હવે જેવી રીતે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય બતાવો. મારા પર કૃપા કરો. બગદાલભ્યએ કહ્યું કે શ્રી રામ, ફાગણના એટલે કે મહાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી હોય છે તેનું વ્રત કરવાથી આપનો વિજય થશે અને નક્કી જ આપ પોતાની વાનર સેનાની સાથે સમુદ્રને પાર કરી લેશો. રાજન, આ વ્રતની ફળદાયક વિધિ સાંભળો. 10મીનો દિવસ આવવાથી એક કળશ સ્થાપિત કરવો. તે સોના, ચાંદી, તાંબા તથા માટીનો પણ હોઈ શકે. તે કળશને પાણીથી ભરીને તેમાં પલ્લવ નાખી દેવા. એના ઉપર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી. પછી એકાદશીના દિવસે સવારે સ્નાન કરવું. કળશને ફરીથી સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવો. માળા, ચંદન, સોપારી તથા નાળિયેર વગેરે દ્વારા વિશેષ રૂપે તેનું પૂજન કરવું. કળશની ઉપર સપ્તધાન્ય અને જવ રાખવા. ગંધ, ધૂપ, દીપ અને જાત જાતના નૈવેદ્યથી પૂજન કરવું. કળશની સામે બેસીને તે આખો દિવસ ઉત્તમ કથા, વાર્તા વગેરે દ્વારા પસાર કરવો અને રાત્રે પણ ત્યાં જાગરણ કરવું. અખંડ વ્રતની સિદ્ધિને માટે ઘીનો દીપક સળગાવવો. પછી દ્વાદશીના દિવસે સૂર્યોદય થવાથી એ કળશને કોઈ જળાશયની નજીક, નદી, ઝરણું કે તળાવને કિનારે લઈ જઈ અને સ્થાપિત કરો. તેથી વિધિપૂર્વક પૂજા કરીને દેવ પ્રતિમા સહિત એ કળશને વેદ વેતા બ્રાહ્મણને માટે દાન કરી દેવો. મહારાજ,
કળશની સાથે બીજા પણ મોટા મોટા દાન આપવા જોઈએ. શ્રીરામ, આપ પોતાના યુદ્ધપતિઓની સાથે આ જ વિધિથી પ્રયત્નપૂર્વક વિદ્યાનું વ્રત કરજો. આનાથી આપનો વિજય થશે. બ્રહ્માજી કહે છે કે નારદ, આ સાંભળીને રામચંદ્રજીએ મુનિના કહ્યા મુજબ એ સમયે વિદ્યા એકાદશીનું વ્રત કર્યું. એ વ્રત કરવાથી શ્રી રામચંદ્રજી વિજય થયા. તેણે સંગ્રામમાં રાવણને માર્યો, લંકા પર વિજય મેળવ્યો અને સીતાને પ્રાપ્ત કર્યા. દીકરા, જે મનુષ્ય આ વિધિથી વ્રત કરે છે ને તેમને આ લોકમાં વિજય મળે છે અને તેમનો પરલોક પણ અક્ષય બની રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર, આ કારણે વિદ્યાનું વ્રત કરવું જોઈએ. આ પ્રસંગને વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. અને વર્ષ 2026માં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસને કારણે કુલ 26 એકાદશી આવશે. સામાન્ય રીતે વર્ષમાં 24 એકાદશી હોય છે, પરંતુ દર 3 વર્ષે આવતા વધારાના મહિનાને કારણે 2 વધારાની એકાદશીઓ ઉમેરાય છે. તો આ હતું વિદ્યા એકાદશીનું મહાત્મય કથા. વિદ્યા એકાદશી ક્યારે છે અને શું કરવું? તો આપને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ શેર કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.